નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ. સુરતના અમરોલી વિસ્તારમાં એક અત્યંત જોખમી દ્રશ્ય કેમેરામાં કેદ થયો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક સ્કૂલ વાનમાં સવાર એક વિદ્યાર્થી વાનનો સાઈડનો દરવાજો ખોલીને બહાર લટકી મુસાફરી કરી રહ્યો હોવાનું સ્પષ્ટપણે દેખાય છે. આ ઘટના સુરતના અમરોલી વિસ્તારમાં બની હતી. રસ્તા પર ચાલી રહેલી એક ઇકો કાર સ્કૂલ વાન તરીકે ઉપયોગમાં લેવાઈ રહી છે, જેમાં અન્ય વિદ્યાર્થીઓ પણ સવાર હતા. આ દરમિયાન વાનમાં બેઠેલો એક વિદ્યાર્થી જાણે કોઈ સાહસ કરી રહ્યો હોય તેમ ઇકો કારનો સાઈડનો દરવાજો ખોલીને અડધો બહાર લટકીને મુસાફરી કરી રહ્યો હતો. આ દ્રશ્યો આ સ્કૂલ વાનની પાછળ આવી રહેલા એક કાર ચાલકે પોતાના કેમેરામાં રેકોર્ડ કરી લીધા હતા. જોખમી રીતે રસ્તા પર ચાલી રહેલી વાનમાંથી વિદ્યાર્થીનું આ રીતે લટકવું કોઈ મોટી દુર્ઘટનાને નોંધી શકે તેમ હતો. વાયરલ થયેલા વિડીયોના આધારે લટકી રહેલો વિદ્યાર્થી અમરોલી વિસ્તારમાં આવેલી K&MP સાર્વજનિક વિદ્યાલયનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સ્કૂલ વાનનું રજીસ્ટ્રેશન ભરૂચ પાસિંગનું હોવાનું પણ સામે આવ્યું છે. સ્કૂલના વિદ્યાર્થીઓને આ રીતે જોખમી રીતે લઈ જવામાં આવતા વાન ચાલક અને સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા થયા છે. વિડીયો વાયરલ થતા બાળકોના જીવ જોખમમાં મૂકતી આ પ્રકારની બેદરકારીને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્કૂલ વાન ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવ્યું હતું અને બાળકની સલામતીની કોઈ ચિંતા કરી ન હતી. ત્યારે આરટીઓ અને ટ્રાફિક પોલીસ આ વાયરલ વિડીયોને ધ્યાનમાં લઈને સ્કૂલ વાનના ચાલક અને વાહનના માલિક સામે બાળકોની સલામતીના નિયમોના ભંગ બદલ શું અને કેવી કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું. આ પ્રકારની ઘટનાઓ અન્ય વાહન ચાલકો માટે પણ એક દાખલો બેસાડે તે જરૂરી છે. નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.